ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ તે તમામ અટકળોનો આખરે હવે અંત આવી ગયો છે। જી હા, ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પસંદગીનો કળશ આનંદીબેન પર ઢોળાતા તમામ ધારાસભ્યોએ તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લીધા। જો કે આ આનંદ આનંદીબેનની આંખોમાંથી રીતસર વહેવા લાગ્યો। એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલ આનંદીબેન પટેલની સફર ઘણા મુકામ બાદ આખરે આગળ વધી છે। શિક્ષિકાથી સર્વોચ્ચ પદ સુધી પહોંચેલા આનંદીબહેનને જેવા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ઘોષિત કરવામાં આવ્યા કે હાજર તમામ ભાજપના દિગ્ગજોએ તાળીઓના ગડગડાટ સાથે તેમને વધાવી લીધા। જો કે આનંદીબહેનની આંખોમાં હર્ષના આંસુ રીતસર વહેવા લાગ્યા। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને અમિત શાહે સમર્થન આપતા ખુશી સાથે બધા જ ધારાસભ્યોએ વધાવી લીધો અને ગુજરાતને મળ્યા પહેલા મહિલા મુખ્યમંત્રી। ટોચની નેતાગીરીએ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ મારા જેવી એક કિસાન પુત્રીને આપી છે। બદલ હું આપ સૌનો નમ્રતાપૂર્વક આભાર વ્યક્ત કરું છું। નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના ભવ્ય વિજય બાદથી જ ગુજરાતના નાથ કોણ બનશે તે અંગેની અટકળો ચાલી રહી હતી। જો કે બીજેપી કાર્યાલયમાં કેટલાય સમયથી આનંદીબહેન પટેલના નામની ગણગણાટ ચાલતી જ હતી અને હવે તે સાચી પડી છે। તો આ તરફ આનંદીબહેન ગુરુવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ કરશે। બપોરે 12:39 વિજય મુહૂર્તમાં આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે, જેને લઈને મહાત્મા મંદિરમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત આ શપથવિધિ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહ, પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, ગોપીનાથ મુંડે, વેંકૈયા નાયડુ, રામલાલજી, વી સતીશ ખાસ ઉપસ્થિત રહેવાના છે। તો એનડીએના સાથી પક્ષ એવા શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના પ્રકાશસિંહ બાદલ પણ હાજરી આપશે। આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન, મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ, છત્તીસગઢના ડોક્ટર રમણસિંહ, ગોવાના મનોહર પારીકર, રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે પણ ઉપસ્થિત રહેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। અંતે આનંદીબેન પટેલને ગુજરાતની ધુરા સોંપવામાં આવી છે, ત્યારે નવા મુખ્યપ્રધાન સામે અનેક પડકારો પણ ઉભા છે। લોકસભામાં નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકે તાજપોશીની સાથે જ ચર્ચાતા સૌથી મોટા મુદ્દાનો અંત આવ્યો છે અને ગુજરાતના નવા મુખ્યપ્રધાન પદે આનંદીબહેન પટેલની નિયુક્તિ કરાઈ છે। જો કે આનંદીબહેને અનેક પડકારોનો સામનો કરવો પડશે, જેમાં પ્રારંભે જૂન મહિનાના અંત સુધીમાં બજેટ સત્રમાં નવા મુખ્યપ્રધાનની કસોટી થશે। બીજું, વિધાનસભામાં બજેટ સત્ર સમયે વિપક્ષનો સામનો કરવાની રણનીતિ પણ નવા મુખ્યપ્રધાન માટે પડકાર બનશે। મોદી શાસનધુરા સમયે કૃષિ મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવથી શરૂ કરીને પતંગોત્સવ અને શાહી ઠાઠથી વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાતો વાયબ્રન્ટ મહોત્સવ, ગુજરાત સહિત 4 રાજ્યોની જીવાદોરી સમાન નર્મદા યોજના અને મેટ્રો રેલ જેવા અટવાયેલા પ્રોજેક્ટને આગળ વધારવા સહિતના પડકારો નવા મુખ્યપ્રધાનની સામે છે। તદુપરાંત સૌથી મહત્વનું, સરકાર અને ભાજપ સંગઠન પર પ્રધાનો અને નેતાઓ પર પકડ, તેઓનો વિશ્વાસ સંપાદન કરવા સહિતના પડકારો પણ સામે છે। ત્યારે નરેન્દ્ર મોદીએ 12 વર્ષમાં જે લોકચાહના મેળવી છે તે જાળવી રાખવા માટેના આ પડકારોનો જવાબ આનંદીબહેન પટેલે આપવો પડશે। ત્યારે હવે નરેન્દ્ર મોદી દિલ્હી દરબાર તરફ અને આનંદીબેન પટેલ ગુજરાતના નાથ બન્યા છે। ત્યારે આગામી દિવસોમાં ઉભા રહેલા અનેક પડકારોનો તેઓ કેવી રીતે સામનો કરે છે તે જોવું રહ્યું। અરુણ શાહ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। તો રાજતિલકની તૈયારીઓ ચાલી રહી છે। ગુજરાતની જનતામાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે ગુજરાતના મુખ્યપ્રધાન જેઓ 12 વર્ષ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહ્યા હતા, તેઓ હવે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે। બીજી તરફ ગુજરાતના નવા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ આવતીકાલે શપથ ગ્રહણ કરશે। આ તમામ બાબતે ચર્ચા કરવા સંદેશ સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે કોંગ્રેસના નેતા હિમાંશુભાઈ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે, સાથે બીજેપીના નેતા અમિતભાઈ ઠાકર આપણી સાથે ઉપસ્થિત છે, તો સાથે રાજકીય વિશ્લેષક હર્ષદભાઈ યાજ્ઞિક આપણી સાથે ઉપસ્થિત છે। આપ સૌનું સ્વાગત છે સંદેશ સ્ટુડિયોમાં। હર્ષદજી,
આપને પૂછવા માંગીશ કે જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલને પસંદ કરવામાં આવ્યા છે, પહેલા અનેક નામો સામે આવી રહ્યા હતા, જેમ કે નીતિનભાઈ પટેલ છે, દલસાણિયા સાહેબ છે, આ બધા નામો સામે આવી રહ્યા હતા. કયા આધાર પર આનંદીબેન પટેલને પસંદ કરવામાં આવ્યા હશે, આપનું શું કહેવું છે? મને એવું લાગે છે કે આનંદીબેનની સિનિયોરિટી અને પક્ષની જે નિષ્ઠા અને આમ આદમી અને કાર્યકર્તાઓ સાથેનો જો સીધો સંપર્ક છે એ એમની વરણી માટે જવાબદાર છે, એવું મારું વિશ્લેષણ છે. જી હિમાંશુજી, આપનું શું કહેવું છે? પક્ષની આંતરિક બાબત છે. ભારતીય જનતા પાર્ટીમાં એક વિપક્ષ તરીકે એક જે અન્ય પક્ષ છે, આટલા વર્ષો સુધી જે કેન્દ્રમાં બિરાજમાન હતો જે પક્ષ, એ દ્રષ્ટિએ આપ શું કહેશો? પક્ષનો આંતરિક બાબત છે, મહિલા છે અને શિક્ષિત પણ છે અને ઘણા વર્ષોનો વિધાનસભાનો અનુભવ પણ કામે લાગ્યો હોય, છતાં પણ એમના પક્ષની આંતરિક બાબતનું વધારે એ જાણતા હોય એમના પક્ષની રીતે. સારું, અમિતભાઈને જ આપણે આ બાબત પૂછીએ. અમિતભાઈ, આનંદીબેન પટેલ જ શા માટે? આનંદીબેન ભારતીય જનતા પાર્ટીના સિનિયર મોસ્ટ મિનિસ્ટર છે. 1998 થી સતત ગુજરાતની એક મંત્રી તરીકે સેવા કરતા આવ્યા. ગુજરાતની અંદર કોઈ મહિલા ધારાસભ્ય હોય અને આટલા લાંબા ટર્મ્સથી એ ગુજરાતના સળંગ ધારાસભ્ય હોય, સળંગ મિનિસ્ટર હોય, તો એ માત્ર આનંદીબેન છે. એમનું શૈક્ષણિક બેકગ્રાઉન્ડ અને આખા ગુજરાતનો વિવિધ ડિપાર્ટમેન્ટો લગભગ 10 ખાતાઓ એમણે અલગ અલગ સમયે ચલાવ્યા છે. તો આ બધા કારણે એમના અનુભવને ધ્યાનમાં રાખતા, પાર્ટી પાર્ટીનું એનું ડેડિકેશનને ધ્યાનમાં રાખતા આનંદીબેન ઇઝ ધ બેસ્ટ ચોઇસ અને એમને ભારતીય જનતા પાર્ટીએ સામૂહિક રીતે બધા ધારાસભ્યોએ એમને એમના નામ ઉપર મોહર મારી છે. હિમાંશુજી, શું આપને એવું લાગી રહ્યું છે કે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે જતા જતા પણ તેમણે એક શ્રેય પોતાના નામે કર્યો છે કે ગુજરાતમાં પહેલા મહિલા મુખ્યપ્રધાન આપતા ગયા છે? બહુ જ તમારી વાત વજનવાળી છે કે શ્રેય લેવાની એક મુખ્યમંત્રી તરીકેનું શ્રેય એમને લઈ લીધું છે કે એક મહિલાને બનાવ્યા, પણ છેલ્લા 10-12 વર્ષનું જે શ્રેય જે પ્રજાને આપ્યું છે, પ્રજાને જે વચ્ચે જે એમને વાત કરી છે, સતત છેલ્લા 10 વર્ષની યુપીએ સરકારની વાતો અને સતત પ્રજાને અન્યાય થતો હોય, ગુજરાતને અન્યાય થતો હોય અને વાતો પણ ખૂબ એમને ખંતથી કરી છે આખા દેશમાં અને ગુજરાતમાં, એ પણ શ્રેય એમના જ માથે છે કે 2 દિવસમાં દિલ્હીમાં વડાપ્રધાન પદના શપથ લઈને ચાર્જ લેશે અને એમને જે શાસન સંભાળવાનું થશે અને જે વિપક્ષમાં બોલતા હતા અત્યારે સુધી અને હવે એમને સત્તામાં બેસવાનું છે. અત્યારે જ અમે એમ કહી દઈએ કે બધું જ ગુજરાતનું કલ્યાણ કરી નાખે અને દેશનું કરી નાખે, એ થોડું વહેલું પડશે, પણ શ્રેયની શરૂઆત છે. સાથે સાથે ખૂબ મોટી જવાબદારીઓ, ખૂબ મોટું કામ એ એમને કરવાનું થશે અને ખૂબ પ્રજાની અપેક્ષાઓ એમને જે જગાડી છે, લોકોની અંદર જે વિકાસ ભૂખ જે એમને ઊભી કરી છે ચૂંટણીના માટે, મત માટે, એ પૂરી કરવાની એમના માટે બહુ મોટી જવાબદારી રહી. હર્ષદજી, ખાસ કરીને જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત આવી રહી છે ત્યારે આ સમયે ગુજરાતના પહેલા મહિલા મુખ્યપ્રધાન તરીકે આનંદીબેન પટેલને ચૂંટવામાં આવ્યા છે. શું ખરેખર લોકોની અપેક્ષાઓમાં તેઓ એક મહિલા તરીકે ખરા ઉતરી શકશે ખરા? આપને શું લાગી રહ્યું છે અત્યારનું ચિત્ર જોતા? આનંદીબેનનો જે રાજકીય ઇતિહાસ છે અને એમની સમાજ સેવા છે એ જોતા એ ચોક્કસ યશસ્વી મુખ્યમંત્રી બની જશે. આપણા ગુજરાતમાં મહિલા કાર્યકર્તાઓની કમી નથી. પુષ્પાબેન મહેતા, હેમાબેન આચાર્ય વગેરે હતા, બરાબર, પરંતુ જ્યારે ભાજપ સત્તા ઉપર આવ્યો છે ત્યારે આપણને આનંદીબેનનું એક વિશિષ્ટ સ્વરૂપ આપણે જોવા મળ્યું છે. એટલે મને માનવાને કારણ છે અને હું પોતે અધ્યાપક છું, નિવૃત્ત અધ્યાપક. મેં આનંદીબેનને બહુ નજીકથી જોયા છે. અમારી યુનિયનની પ્રવૃત્તિઓમાં મેં જોયા છે, અમારા સંમેલનમાં આવીને જોયા છે. એમનામાં જે અધ્યાપકોના પ્રશ્નો સમજવાની જે વૃત્તિ છે એથી હું ખરેખર ખુશ હતો. એટલે હું એમ કહી શકું કે પ્રશ્નોને સમજવા, એની સાથે સંવેદનશીલ અભિગમ દાખવવો, પ્રજાભિલક્ષિતા, એ બધું એમનામાં ગુણો છે અને મને લાગે છે આ બધા ગુણોને કારણે જ એમની સર્વાનુમતે વરણી થઈ છે એમ મને લાગે છે. અમિતજી, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી 12 વર્ષ સુધી રહ્યા, ગુજરાતની જનતાને પણ તેમને સારો અનુભવ રહ્યો. આ ઉપરાંત બંને એકબીજાને ઓળખતા થઈ ચૂક્યા હતા. લોકોને જનતાને શું જોઈએ છે તે નરેન્દ્ર મોદીને ખબર હતી અને જનતા પણ સારી રીતે જાણતી હતી કે તેમની કાર્યશૈલી શું છે, તેમનું નેતૃત્વ શું છે. તેમનાથી લોકો પણ, જનતા પણ ટેવાઈ ગઈ હતી. શું ખરેખર આ જ વસ્તુ આનંદીબેન પટેલ પૂરી કરી શકશે ખરા? નરેન્દ્ર મોદીની ખોટ પૂરી કરી શકાશે ખરા? દરેકની પોતપોતાની આગવી કાર્યશૈલી હોય છે. નરેન્દ્રભાઈ
ની પોતાની કાર્યશૈલી હોય, આનંદીબેનની પોતાની કાર્યશૈલી છે, પરંતુ જે વચ્ચેનો તાતણો છે, જે આ આખા વસ્તુને જોડી રાખે, એ તાતણો એ છે કે કમિટમેન્ટ પોલિટિક્સ માટેનું, જનતા માટેનું, ગરીબ જનતા માટેનું અને મુદ્દાઓ માટેનું. આ કમિટમેન્ટ નું તમે આનંદીબેનનો આખો ટ્રેક રેકોર્ડ જોશો તો આખા ટ્રેક રેકોર્ડની અંદર જે કમિટમેન્ટ વાળી અને સૂઝબૂઝ વાળી રાજનીતિ આ તમને સ્પષ્ટપણે દેખાશે. એનું કારણ છે કે તમે જુઓ કે કેશુભાઈની સરકાર હોય કે નરેન્દ્રભાઈની સરકાર હોય, જે ફ્લેગશિપ યોજના છે ને એ આનંદીબેનના ડિપાર્ટમેન્ટમાંથી આવી. એટલે શિક્ષકોની નિમણૂકો હોય એની અંદર ચાલતો ભ્રષ્ટાચાર હોય. આનંદીબેન શિક્ષણ મંત્રી બન્યા અને વિદ્યા સહાયકની યોજના આવી. લગભગ 2 લાખથી વધારે શિક્ષકોને વિદ્યા સહાયકની યોજના દ્વારા નોકરીઓ આપવામાં આવી. 1.5-2 લાખ રૂપિયાનો જે કરપ્શન હોય એની જગ્યાએ વિદ્યા સહાયકની યોજના અને ટકાના આધારે એના ઘરે લેટર આવીને એમને જોબ મળી જાય. એટલે એ આનંદીબેનના સમયમાં સંભવ બન્યો. આખા ગુજરાતની અંદર તમે જુઓ તો આંગણવાડીઓ ને વધારે એનરીચ કરવાની હોય તો આંગણવાડી એમના ખાતામાં, કે આશા વર્કર બહેનો હોય તો એ બી એમના તરફથી કામ. જો કે આપણે કહેવા માંગીશ કે સખી મંડળોને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી અને મહિલાઓને ગામડાની અંદર આર્થિક રીતે મજબૂત બનાવીને પરિવારને સપોર્ટ કરવાની વાત હોય તો એ બી આનંદીબેનના ડિપાર્ટમેન્ટની વાત. એટલે આ બધા કારણોસર એમને એક એમ કે ને ચેન્જ લાવનારા મિનિસ્ટર. ચોક્કસથી, પરંતુ જ્યારે નરેન્દ્ર મોદીએ જે આજે પોતે સંબોધન કર્યું હતું ત્યારે તેમણે પણ કહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક જનતાને થોડી ઘણી નિરાશા ચોક્કસપણે સાંપડી હશે. એવું નથી કે તમામ લોકોની આશા અપેક્ષાઓ પૂરી થઈ છે, પરંતુ આગામી સમયમાં તે પૂરી થાય તેવી આશા રાખવામાં આવશે. એવું આપણે ના કહી શકીએ કે ગુજરાતની જે જનતા છે તેની તમામ આશાઓ અપેક્ષાઓ પૂરી થઈ છે. હિમાંશુજી, આપને પૂછવા માંગીશ કે અત્યાર સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, આટલા વર્ષો શાસન કરવામાં આવ્યું છે, વડાપ્રધાન પદ તરીકે મનમોહનસિંહ હતા. હવે જ્યારે નવા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી બિરાજમાન થવા જઈ રહ્યા છે, તેમાં જનસંપર્ક પણ એટલો સારી રીતે કરી રહ્યા છે, નેતૃત્વ પણ સારી રીતે જોવા મળી રહ્યું છે, લોકોને આકર્ષવાની જે તાકાત છે તે તેમનામાં જોવા મળી રહી છે. શું આપને લાગી રહ્યું છે કે અત્યાર સુધી આ તમામ વસ્તુઓનો ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે અને આ વસ્તુ હવે પૂરી થશે? ચોક્કસ. મેં પહેલા પણ કીધું બેન કે કોઈએ રૂલિંગમાં બેસવું અને ઓપોઝિશનમાં વાત કરવી. અત્યારે અમે હવે ઓપોઝિશનમાં છીએ, અમે કંઈ પણ કહી શકીશું. કા નથી કર્યું, આ કર્યું છે. અપેક્ષાઓ જગાડવી એ બહુ સહજ કામ છે. વિપક્ષમાં રહી અને લોકોની લાગણીઓ સાથે સતત ટોર્ચર કરતા રહેવું, કે અન્યાય થાય છે, અન્યાય થાય છે, આ નથી મળતું, અને જ્યારે રૂલિંગમાં બેસો, એ બંને વચ્ચે ખૂબ ફેર છે. આજના જ નરેન્દ્રભાઈના એમના વિધાનસભામાં એમની વિદાય વખતે એમને પ્રથમ વખત એવું કીધું છે કે આ ગુજરાતના વિકાસમાં આઝાદીથી અત્યાર સુધીના બધાનો જ ફાળો છે. જે આજથી પહેલાં આપણે એવું જ સાંભળતા હતા કે એના અગાઉની કોંગ્રેસની સરકારે કંઈ જ નથી કર્યું, અમે આવ્યા ત્યારે જ કંઈક થયું છે. એટલે આવતીકાલે એ હવે આપણે એમને શુભેચ્છાઓ આપીએ છીએ, એ વડાપ્રધાન પદે બેસવાના. જી ચોક્કસથી, કારણ કે જે જનતાનો જનાદેશ એમને બહુ ક્લિયર આપ્યો છે. પ્રજાએ એમની વાત માની લીધી છે કે નરેન્દ્રભાઈ આ દેશમાં કંઈક જબરજસ્ત કરી શકશે. એટલા બધા એમને લોકોની વચ્ચે જઈ લોકોને તમામ માધ્યમો દ્વારા એમને અન્યાય થઈ રહ્યો છે, વિકાસ રૂંધાઈ ગયો છે, ભારત તકલીફમાં છે, આ દેશમાં ભ્રષ્ટાચાર છે, મોંઘવારી છે, બેરોજગારી છે, વિકાસ નથી થતો, બાંગ્લાદેશની તકલીફ છે, પાકિસ્તાનની તકલીફ છે, ચીનની તકલીફ છે, સમગ્ર વિશ્વની તકલીફો ભારત સહન કરી રહ્યું છે. આજે સમગ્ર તકલીફો ભારત દેશમાં છે અને યુપીએ સરકારે કંઈ જ કર્યું નથી. એવી જે આભાસ એમને ઊભો કર્યો છે, જે ખરેખર ક્યાંક અમારી પણ ભૂલો થઈ છે. અમે પણ જે મનમોહનસિંહ, આ દેશનું એક સદભાગ્ય કહેવાય કે એક રિઝર્વ બેંકના ગવર્નર કે જેને અર્થશાસ્ત્રના નિષ્ણાત કહેવાય, ચોક્કસ રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક કદાચ નિરાશા સાંપડી એના કારણે આ વસ્તુ સામે આવી છે. અમિતભાઈ, આપને પૂછવા માંગીશ, જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ઘણા બધા પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા, જેમ કે પતંગોત્સવ છે, વાયબ્રન્ટ સમિટ છે, ત્યારબાદ નર્મદા પ્રોજેક્ટની વાત કરવામાં આવે, મેટ્રો રેલની વાત કરવામાં આવે, આ તમામ પ્રોજેક્ટ પૂરા કરવાની જવાબદારી હવે આનંદીબેનના શિરે આવી ચૂકી છે. એટલે અત્યારે જે જવાબદારીઓ હતી તેના કરતા વધારે જવાબદારીઓ કઈ રીતે પૂરી કરવી તે પણ તેમની સામે એક પડકાર બનીને હાલના તબક્કે ઊભો છે. મને એવું લાગતું નથી, કારણ કે ગુજરાતમાં જે લીડરશિપ છે કલેક્ટિવ લીડરશિપ છે. નરેન્દ્રભાઈ હતા ત્યારે પણ એક આખી કેબિનેટ સામૂહિક રીતે કોઈને કોઈ નિર્ણય ઉપર આવતી હતી, અને જે નવા કાર્યક્રમો હોય
છેલ્લા લગભગ 1998 થી સતત મિનિસ્ટર રહેવાના કારણે અને નરેન્દ્રભાઈની સરકારની અંદર 4609 દિવસ એમની સાથે કામ કરવાના કારણે એક જે કાર્ય પદ્ધતિ છે ને, એ કાર્યકલ્ચર જે આખું ડેવલપ કર્યું એમાં આનંદીબેનનો પણ મોટો સિંહ ફાળો છે. અને એના કારણે મને એવું લાગે છે કે હવે જે નવા કાર્યક્રમો વ્યક્તિએ કાર્યક્રમની સ્ટાઇલ ભલે બદલાતી હોય, પરંતુ જે નીચે સુધી જનતાનો જે કહે છે કે ભલું થવા માટેની દિશાની અંદર એમાં બેન 100% એક સ્ત્રી હોવાના નાતે આશા રાખીએ કે જનતાએ એક અલગ ઇમેજ ઊભી કરવામાં સફળ થશે એવું મને લાગે છે. જે આપણે આશા રાખીએ કે જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે તે નિભાવવામાં આનંદીબેન પણ સફળ થાય, સાથે સાથે દેશની જે જનતાએ વિશ્વાસ મૂક્યો છે નરેન્દ્ર મોદી પર, તેઓ પર સફળ રહ્યા. તમામ બાબતે હજુ આપણે ચર્ચા આગળ વધારીશું, પરંતુ હાલ તે પહેલા સમય થયો છે એક બ્રેકનો. લઈશું બ્રેક. से भरपूर लक्ष्मी तुअरता। द कालूपुर कमर्शियल कोऑपरेटिव बैंक लिमिटेड, गुजरात का नंबर 1 कोऑपरेटिव बैंक। हमारी आकर्षक सुविधाओं का लाभ उठाइए और कीजिए आपके सपने सच। विश्वास का अटूट बंधन। कालूपुर कमर्शियल कोऑपरेटिव बैंक लिमिटेड। नुकसान होने से बचाओ, वरना बाद में पछताओ। साधारण टूथपेस्ट में मौजूद हानिकारक केमिकल्स आपको नुकसान पहुंचा सकते हैं। वीको वज्रदंती में है 18 गुणकारी जड़ी बूटियां। वीको वज्रदंती की शक्ति अपनाओ, वरना बाद में पछताओ। રાજ તિલકની તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે ગુજરાતના નવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શપથ લેશે અને આગામી 26મી તારીખે સાંજે 6 વાગ્યે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. તમામ લોકોમાં ઉત્સાહ છે, ખાસ કરીને બીજેપીના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તમામ વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. અમિતજી, આપને પૂછવા માંગીશ કે ખાસ જો ગુજરાતના વિકાસની પહેલા વાત કરવામાં આવે, ગુજરાતના વિકાસ મોડેલને ખાસ ચૂંટણી સમયે રજૂ કરવામાં આવ્યું હતું અને તેના આધાર પર જ કદાચ આગળ જઈ શક્યા છે મોદીજી. પરંતુ વાત કરવામાં આવે ગુજરાતની જનતાની, તો ગુજરાતની જનતાના સ્વભાવમાં અને લોહીમાં વિકાસ વણાયેલો છે. આ વાત તમામ લોકોએ સ્વીકાર કરી છે. પરંતુ દેશમાં વિકાસ કરવો એ પણ એક અલગ બાબત બની જાય છે. ઘણા રાજ્યો એવા છે જે પછાત છે, જેમાં વિકાસ કરવો એ ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ છે. શું માનવું છે આપનું? બેન, જે માર્કેટિંગનો ફંડા એક જ હોય ને, એ પાણીની બોટલ વેચવી હોય કે કાર વેચવી હોય, વસ્તુ બંને અલગ હોય પણ માર્કેટિંગ ફંડા એક જ હોય. તો વિકાસનું પણ એવું જ છે. વિકાસ કરવાની ઈચ્છા શક્તિ એ નરેન્દ્રભાઈમાં જે પ્રકારે તીવ્ર છે ને, એ તીવ્રતાના કારણે ગુજરાતનું મોડલ એ આંધ્રમાં ના લાગુ પડે, ના કલકત્તામાં લાગુ પડે એવું નરેન્દ્રભાઈ પોતે કીધું છે. પરંતુ વિષય એ છે કે ત્યાંના લોકોની વિકાસની જરૂરિયાત અને એ કોને વિકાસ સમજે છે, એ જરૂરિયાત એ બાર ગામે બોલી બદલાય એ રીતે વિકાસની પરિભાષા બી રાજ્ય બદલાય. અને એ નરેન્દ્રભાઈ ત્યાં આગળ એ રાજ્ય પૂરતો અલગ અલગ એક વિષય જે હશે એ કરશે. એટલે જેમ અહીંયા બી નરેન્દ્રભાઈ આવ્યા ત્યારે એમણે ક્લસ્ટર વાઇઝ વિકાસની વાત કરી. એટલે થાનગઢમાં સિરામિક છે તો ત્યાં આગળ એ પ્રકારનો વિકાસ, કચ્છની અંદર જે અમિતાભ બચ્ચનને લઈને ટુરિઝમનો વિકાસ, કારણ કે ત્યાં બીજું કંઈ ના થઈ શકે, તો જેવી રીતે ગીરના સિંહના આધારે જુનાગઢનો વિકાસ થયો, જે રીતે કેમિકલના આધારે દક્ષિણ ગુજરાતમાં વિકાસ હોય, ટેક્સટાઇલના આધારે ત્યાંનો વિકાસ હોય, કે વડોદરાની બાજુમાં કારણ કે MS યુનિવર્સિટી છે તો ઇંગ્લિશને લઈને ત્યાં આગળ સારું એક ક્રાઉડ મળે છે, તો ત્યાં આઈટીનો વિકાસ. અહીંયા આગળ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કોલેજો અહીંયા ખૂબ છે, તો અહીંયા આજુબાજુમાં ઓટોમોબાઈલ દરેક રાજ્યને જેની જરૂરિયાત છે તે મુજબનો વિકાસ. જી ચોક્કસથી. હર્ષદજી, આપને પૂછવા માંગીશ કે જે રીતે નેતાઓ પરની પકડ, જે રીતની લીડરશિપ નરેન્દ્ર મોદીમાં જોવા મળી રહી હતી, તમામ મંત્રીઓ પાસેથી કઈ રીતે કામ લેવું, આ ઉપરાંત જનતા સાથે કઈ રીતે સંપર્ક સાધવો, આ તમામ બાબત છે જે નેતૃત્વ શક્તિ મંત્રીઓમાં પણ ખાસ કરીને બીજેપીના જે નેતાઓ છે તેને પણ ખાસ એક તાંતલે બાંધીને કઈ રીતે રાખવા, આ નરેન્દ્ર મોદીમાં આ વસ્તુ જોવા મળતી હતી. આનંદીબેન પટેલ આ વસ્તુ જાળવી રાખી શકશે ખરા? મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈની જે સફળતા છે એની પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું એમનું બેકગ્રાઉન્ડ છે. જી, એક સંઘના પ્રચારક તરીકે એમણે જે સંગઠનનું કામ કર્યું, કટોકટી દરમિયાન જે સંઘર્ષ કર્યો,
ગુપ્તવાસ વેચીને જે કામ કર્યું એ બધા ગુણો એમને કામ લાગ્યા છે, એ અનુભવ કામ લાગ્યો છે. અને આનંદીબેન પણ એ જ સંઘ પરિવારના છે, એટલે એ બધા ગુણો આનંદીબેન પણ જોઈ શકાય છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિને નેતૃત્વ સોંપવામાં આવે છે ત્યારે જ એના છુપાયેલા ગુણો પ્રગટ થવાની તક મળતી હોય છે. અને મને એમ લાગે છે કે આપણે સૌ ખુશી છીએ એ બાબતમાં કે આપણે એક મહિલા મુખ્યમંત્રી બન્યા છે અને ચોક્કસ આપણે એને આવકારવાના ઘટના છે. જી, ખાસ કરીને જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તરીકે પસંદ થઈ ચૂક્યા છે ત્યારે તેના પરિવારમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ખાસ તેમની દીકરી અનાર પટેલે પણ ખુશી વ્યક્ત કરી હતી કે પોતાની માતા જે હાલ મુખ્યમંત્રી પદ માટે પસંદ કરાયા છે અને આવતીકાલે તેઓ શપથ ગ્રહણ કરનાર છે, તો તેની સાથે ખાસ વાતચીત કરી હતી અમારા એસોસિએટ એડિટર રોનક પટેલે. આવો જોઈએ. આનંદીબેન પટેલ ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી થવાનું ગૌરવ તેઓને પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. સ્વાભાવિક રીતે જ પટેલ પરિવારમાં ખુશાલીનો માહોલ હોય. તેઓની પુત્રી આપની સાથે છે, દીકરી આપની સાથે છે, અનાર પટેલ. અનારબેન, કેટલી મોટી ખુશાલીનો પ્રસંગ અને ખાસ કરીને પહેલા મહિલા મુખ્યમંત્રી, કેટલો મોટો પ્રસંગ? ઘણો. અમે આખો પરિવાર ખૂબ ખુશ છીએ અને વી આર પ્રાઉડ ઓફ યુ. મોમને હંમેશા હું આ વસ્તુ કહેતી હોઉં છું, કારણ કે એક ગાડાના સફરથી લઈ અને સીએમ સુધીની જે એની સફર અને સોલિડ હાર્ડવર્ક છે, એ હાર્ડવર્કથી આપણને એ ફિલિંગ આવે અને આ ખુશી કદાચ અમારા માટે એટલા જ માટે વધારે મતલબની છે, કારણ કે આ ખુશી એને ઘણા બધા વર્ષોની મહેનતથી મળી છે. તો અમે લોકો બહુ જ ખુશ છીએ બધા જ, અને મમ્મીને બી ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. ખાસ કરીને નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી પદ તરીકે જે રીતે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારથી જ સ્પષ્ટ હતું, ચર્ચા પણ ચાલતી હતી. શું અંદાજ હતો કે મુખ્યમંત્રી તરીકે તેઓને મોકો મળશે? અને ખાસ કરીને મહિલા મુખ્યમંત્રી, ગુજરાતને ક્યારે મહિલા મુખ્યમંત્રી મળ્યા નથી, એ કેટલો મોટો પ્રસંગ? અમને લોકોને હતું તો ખરું, કારણ કે એનું કદાચ કારણ એ પણ છે કે મમ્મી આટલા વર્ષોથી જે બી આખી ટીમમાં જે લોકોએ કામ કર્યું છે નરેન્દ્ર કાકા સાથે, અને એ લોકો જે સાથે રહી અને તૈયાર થયા છે, કારણ કે છેલ્લા 18 વર્ષ, આઈ થિંક 18 વર્ષથી ઉપર મમ્મીની સત્તામાં સમય થઈ ગયો, અને જે અનુભવ અને જે ઇમ્પ્લિમેન્ટેશન પાર્ટ છે એ જોઈ, નોન કરપ્ટ છે અને ફોકસ ફક્ત ને ફક્ત ગુજરાત અને સેવા, એનો ધર્મ, એનાથી વધારે મેં એને ક્યારેય જોઈ નથી. તો એ બધું વિચારીએ તો એવું ફિલિંગ આવતું હતું કે હા, મમ્મીનો બી પણ મોકો હોઈ શકે અને ભગવાન હંમેશા સાથે હોય છે તમે જ્યારે સારા કર્મો કરતા હો ત્યારે. આજે અમે બહુ ખુશ છીએ. અને જ્યારે પહેલી વાર શિક્ષણ મંત્રી બન્યા તો મને યાદ છે કે તે સમયે ભૂતિયા વર્ગો બંધ કરાવવાથી લઈને તમામ પ્રકારની કાર્યવાહી થઈ હતી, એક કડક કાર્યવાહી થઈ હતી. શું એ જ પ્રકારનું એડમિનિસ્ટ્રેશન ફરીથી જોવા મળશે? અમે તો એ જ હોપ રાખીએ છીએ, કારણ કે જેટલું ડિસિપ્લિન જળવાય એટલી આગળ વધારે શાંતિ થતી હોય છે જનરલી. અને જે ખોટું કરવાવાળા લોકો છે કે જે ખરેખર ગરીબ સુધી જે વસ્તુ પહોંચતી નથી, ખરેખર જેને જરૂર છે એના સુધી વસ્તુ નથી પહોંચતી, તો એના માટે ડિસિપ્લિન હોવું તો બહુ જરૂરી છે. પણ હું એક બીજું પણ એવું માનું છું કે મમ્મીનો સેવાનો જે એનો સ્વભાવ છે, એટલે ખાલી કડક સ્વભાવ એવું પણ નથી. હંમેશા એની પાસે મેં જોયા છે કે જે રેન્ડમ લોકો પણ આવતા હોય, જેની કોઈ ઓળખાણ ના હોય, તો પણ એણે ઘણું સરસ રીતે કામ કર્યું છે અને મદદ કરી છે. તો હું એવું માનું છું કે એને કોઈ પરિવારની કે કોઈના મદદની કોઈ વાર જરૂર નથી પડી. જનરલી લોકો સીધા એની પાસે ઓફિસમાં જતા હોય છે. જે લોકો ડરતા નથી, કોણ ડરતું નથી કે જેને ખરેખર સાચા કામો લઈને જવું છે. તો આપણે જોયું આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ, જેમણે પણ ખાસ ખુશી વ્યક્ત કરી છે કે પોતાની માતા જ્યારે હાલ મુખ્યમંત્રી માટે પસંદ થઈ ચૂક્યા છે અને આવતીકાલે તેઓ શપથ લેનાર છે. આ તમામ બાબતો વિશે આપણે ચર્ચા હજુ પણ આગળ વધારીએ તે પહેલા લઈશું બ્રેક. से भरपूर लक्ष्मी तुअता. सांघी सीमेंट अपना स्वप्नों ने आपे नक्का स्वरूप. सांघी सीमेंट, सादी नहीं, सांघी मांगो. डैड, आपकी चप्पल ले लूं? कविता के साथ पिक्चर देखने जा रहा हूँ. अरे वो मेरा ऑफिस चप्पल है. उसे कहना है कि ये चप्पल मेरा है. पैरागॉन ऑफिस चप्पल, स्टाइल्स जो दुनिया देखे.
खा ले बेटा, अच्छी लगी? बेकार। हाँ? अंकल ये क्या है? आलू पराठा। अरे इसमें तो बटर ही नहीं है। डाला है जी। मैं मम्मी वाली बात नहीं है। मैम वही पीले वाला असली बटर जैसा। हर पीली चीज बटर नहीं होती है। अटर पटर सब्स्टिट्यूट डाल दिया और बटर कहते हो? असली बटर में दूध मलाई होती है और अटर पटर में अटर पटर होता है अंकल। जिसमें दूध मलाई नहीं वो बटर नहीं। अमूल बटर, असली बटर। आप भी पूछिए, अटर पटर है या असली अमूल बटर है? આ ન્યૂઝના પ્રાયોજક केश किंग, द किंग ऑफ हेयर ऑयल्स। पैरागॉन ऑफिस चप्पल्स, स्टाइल्स जो दुनिया देखे। બાર વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા બાદ હવે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે વિરાજમાન થવા જઈ રહ્યા છે આગામી 26મી તારીખે। ત્યારે આનંદીબેન પટેલ આવતીકાલે પોતાના શપથ ગ્રહણ કરશે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે। ત્યારે તેના પરિવારજનોમાં પણ જે રીતે ખુશીનો માહોલ જોવા મળ્યો। થોડીવાર પહેલા જ આપણે જોયું કે આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલે પણ ખુશી વ્યક્ત કરી હતી। સાથે સાથે તેમના પતિની જો વાત કરવામાં આવે તો ડોક્ટર મફતલાલે પણ ખુશી વ્યક્ત કરી હતી અને તેમની મુલાકાત લીધી હતી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલાએ। આવો જોઈએ તેમણે શું કહ્યું હતું। મને ખૂબ જ આનંદ થયો। ઘણા વખતથી મેં રાહ જોતા હતા કે આનંદબેન નામ જાહેરાત થાય, પણ આજે જાહેરાત થઈ એ જાણીને મને ખૂબ જ આનંદ થયો છે અને મને પૂરેપૂરો વિશ્વાસ પણ છે કે આનંદબેન નરેન્દ્રભાઈ જેવું કામ કર્યું એવું સરસ કામ ગુજરાતના વિકાસનું કરી બતાવશે એવી મને પોતાની શ્રદ્ધા પણ છે। તમે રૂબરૂ મળીને શું તમને શુભેચ્છા આપશો, કઈ રીતે આગળનું આયોજન છે? હા, હું એમને રૂબરૂ મને શુભેચ્છાઓ મેં આપી જ છે, અગાઉ પણ આપી દીધી। અગાઉ હવે આજે જાહેરાત થઈ છે તો મારે હવે તો શુભેચ્છા આપવાની જ હોય ને। ઘરના માણસોને એવું નથી હોતું, ઔપચારિક રીતે હોતું નથી, હૃદયથી અમારી શુભેચ્છા હોય છે। હવે સતત એવું અમારે ના હોય કે ભાઈ ચાલો ફુલાર લઈને જઈએ ને, એમાં અમે ઓછું માનીએ છીએ, પણ હૃદયથી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ। એ એમનો સ્વભાવ છે, એ વહીવટ માટે યોગ્ય સ્વભાવ છે। આવો સ્વભાવ હોવો જોઈએ। અમે સાથે જ છીએ। કોઈ આ લોકો ખોટી બધી વાતો કરે છે કે ભાઈ આ એવું નથી, અમે બંને સાથે જ છીએ અને સાથે જ રહીએ છીએ, એકબીજાને મદદરૂપ બનીએ છીએ, એમાં કોઈ સવાલ જ નથી, કોઈ પ્રશ્ન નથી। લોકો નકામો ખોટો વિવાદ કરે છે અને અમારે તો એમની સાથે અમે સંકળાયેલા છીએ એમના કામમાં। હા, એટલું ખરું કે હું એમના કામમાં એટલા માટે માથું નથી મારતો કે એ કરવું મને યોગ્ય લાગતું નથી। એમનું વ્યક્તિત્વ અલગ છે, એમને કામ કરવું એ કરે છે અને એ કાર્યમાં અમે સૂચનો કરીએ અને વારંવાર દખલ કરીએ એ બધું મને લાગતું નથી। એમને કામ કરવાનું, સારું કામ કર્યા કરે છે, હું મારું કામ કર્યા કરું છું। એટલે બંનેના અમારું વ્યક્તિત્વ અલગ અલગ છે। એ ગુજરાતના સારો વિકાસ કરવા માટે આનંદીબેને ખૂબ જ મહેનત કરી છે, એ દેખાતું નથી, પણ અંદર ખાને આ આનંદીબેને જે ત્યાગ સમર્પણની જે ભાવના કરી છે, કદાચ આટલું કોઈ કરી પણ ન શકે એ મેં પોતે જોયું છે, મેં નિહાળ્યું। તો આનંદીબેનના પતિ ડોક્ટર મફતભાઈએ પણ ખુશી વ્યક્ત કરી છે કે તેમના પત્ની હવે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા છે, આવતીકાલે તેમની શપથવિધિ છે। સાથે સાથે જે ભાજપની વાત કરવામાં આવે તમામ નેતાઓ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે અને સૌથી વધારે ગુજરાતની જનતા, ખાસ મહિલાઓમાં પણ ખુશી છે કે એક પ્રથમ મહિલા બિરાજમાન થવા જઈ રહ્યા છે મુખ્યપ્રધાન પદ માટે। આગળની જો વાત કરીએ તો સત્તા પક્ષ અને વિપક્ષની ચકમકોની હારમાળ સમાવીને બેઠેલા ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાતી સંસ્કૃતિને ચાર ચાંદ લગાવે તેવા દ્રશ્યો સર્જાયા હતા। પદનામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મુખ્યમંત્રી તરીકે છેલ્લી વખત ગૃહને સંબોધિત કરવા પહોંચ્યા। પરિવારના સભ્યને દેશ સેવા માટે વિદાય આપવાની ક્ષણોમાં હરીફ અને કટ્ટર શત્રુઓ પણ એકમેકને ભેટી પડ્યા। શાસક પક્ષ તેના કાર્યોના ગુણગાનમાં રચ્યો પચ્યો હોય અને વિરોધને પોતાનો ધર્મ સમજી વાક પ્રહારોની વણઝાર ચલાવતા વિરોધ પક્ષ મામલે દર મામલે ગરમાવો હોય તેવા દ્રશ્યોની હારમાળ સમાવી બેઠેલી ગુજરાત વિધાનસભા માટે આ દિવસ મહત્વનો હતો। જવાબદારીના નિર્વાહનમાં બેદરકારી મામલે તો અનેકની વિદાય થઈ હશે, પરંતુ વિધાનસભાથી આજે એક એવા વ્યક્તિની વિદાય થવાની હતી જેના 12 વર્ષના ગુડ રિપોર્ટને જોતા જનતા જનાર્દને તેના ખભે દેશની જવાબદારી સોંપી છે।
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વડાપ્રધાન પદ સુધી પહોંચી સંસદના પગથિયાને પ્રથમવાર નમન કરનાર નરેન્દ્ર દામોદરદાસ મોદી આજે ગુજરાત વિધાનસભાને છેલ્લું નમન કરવા પહોંચ્યા ત્યારે સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ વિદાય લેવા આવેલા નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા. સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચેની ચકમકોથી ગાજતા ગુજરાત વિધાનસભામાં આજે એક ક્ષણો ઐતિહાસિક બની ગઈ, જ્યારે એકબીજાના કટ્ટર રાજકીય શત્રુઓ એકમેકને ભેટી પડ્યા. વિધાનસભામાં વિપક્ષમાં બેસનાર શંકરસિંહ વાઘેલાએ પહેલા તો પોતાનો ધર્મ નિભાવતા મોદી પર વાકપ્રહાર કરવાની અંતિમ ક્ષણોનો ભરપૂર ઉપયોગ કર્યો. પણ એ વાયા ગોધરા બે વડાપ્રધાન બંનેના લગભગ સરખા કારણો, મોરારજીભાઈ અને નરેન્દ્રભાઈ, એમને માટે આપણે શુભેચ્છા વ્યક્ત કરીએ, બહુ સ્વાભાવિક છે. વિરોધ પક્ષના નેતાનો ધર્મ નિભાવ્યાની થોડી ક્ષણો બાદ જ પદનામ વડાપ્રધાન મોદીને નવી જવાબદારીઓ માટેની શુભેચ્છા આપી, તો બીજી તરફ નરેન્દ્ર મોદીએ પણ વાઘેલા સાથેની જૂની મૈત્રીસભર પળો વાગોડી. કદાચ ગુજરાતનો કોઈ જિલ્લો એવો નહીં કે બે જણા મોટરસાયકલ પર પ્રવાસ નથી કરતો. અને શંકરસિંહજીને જીપ હોય તો પણ બુલેટ ચલાવવાનો શોખ હતો. જીપ